નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં શિયાળાની ઋતુમાં માવઠું થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે। ગઈકાલે રાત્રે અને આજે સવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો। આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં આગામી 5 દિવસના હવામાન અંગે અનુમાન લગાવવામાં આવ્યું છે। આ આગાહી પ્રમાણે હજુ 24 કલાક સાવચેત રહેવું પડે તેમ છે। આ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે તે પણ જણાવવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અમુક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। આગામી 24 કલાક દરમિયાન થનારા વરસાદની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। આ 24 કલાક પછી રાજ્યમાં હવામાન મોટા ભાગે સૂકું રહેશે। બીજી બાજુ તાપમાનની વાત કરીએ તો આગામી 4 દિવસ દરમિયાન 1-2 ડિગ્રી તાપમાન વધી શકે છે, તે પછી તાપમાનમાં ઘટાડો જોવા મળશે। બીજી બાજુ વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કચ્છમાં 8 mm, પંચમહાલમાં 22 mm વરસાદ નોંધાયો હતો, જ્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, ડાંગમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો। આ ઉપરાંત તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું। જ્યારે હવામાન વિભાગે માવઠાનું કારણ જણાવતા કહ્યું છે કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રથી ગુજરાત સુધી એક ટ્રફ છે, જેના લીધે વાદળો બંધાઈ રહ્યા છે અને વરસાદ પણ જોવા મળી રહ્યો છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।